વિદ્યાર્થી મિત્રો મજામાં હશો. આજે આપણે એક નવો WH ક્વેશ્ચનનો અભ્યાસ કરવાનો છે. જે WH ક્વેશ્ચન સિરીઝ ચાલે છે એમાં એક નવો વધારાનો WH ક્વેશ્ચન આજે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે હાઉ મેની. હાઉ મેની આમ જનરલી કેવું હોય કે તમારે કોઈ સંખ્યા જાણવી હોય, કોઈ પણ બાબતની, કોઈ પણ વસ્તુની, કોઈ પણ નામની સંખ્યા જાણવી હોય તો તમારે હાઉ મેની થી પ્રશ્ન પૂછવો પડે. મતલબ કે સંખ્યા જાણવા માટે નંબર. હવે જો વાક્યમાં સંખ્યા દર્શક શબ્દ, કોઈ સંખ્યા દર્શક શબ્દ આપેલો હોય, સંખ્યાની નીચે લીટી દોરેલી હોય, તો સમજી લેવાનું કે આપણે હાઉ મેની થી પ્રશ્ન બનાવવાનો છે. હાઉ મેની નું સ્થાન બે જગ્યાએ હોઈ શકે, કર્તાના સ્થાને પણ હોઈ શકે અને કર્મના સ્થાને પણ હોઈ શકે. જ્યારે કોઈ પણ WH કર્તાના સ્થાને હોય, કોઈ પણ WH જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે અને એ કર્તાના સ્થાને હોય, જ્યારે પણ કર્તાના સ્થાને હોય ત્યારે જે વાક્ય રચના છે એમાં કોઈ ફેરફાર થતો નથી, એ બેઠી બેઠી આવે એમને એમ. પણ જ્યારે ક્રિયાપદ કે કર્મના સ્થાનેથી WH ક્વેશ્ચન પૂછવાનો થાય ત્યારે તમારે ચોક્કસ એને ઉલટ પ્રશ્નમાં ફેરફાર કરવો પડે. એટલે કે સહાયકારક ક્રિયાપદ કર્તાની પૂર્વે લાવવું પડે. તો અહીંયા વાક્યની અંદર આપણને જો કોઈ સંખ્યા એની નીચે અંડરલાઈન કરેલી હોય તો સમજી લેવાનું કે આપણે હાઉ મેની થી પ્રશ્ન બનાવવાનો છે. એટલે સંખ્યા આપેલી હોય એટલે સંખ્યાની નીચે અંડરલાઈન હોય. હવે જે સંખ્યા જે છે એ સંખ્યા શાની છે, કયા નામની સંખ્યા છે? એ જે નામ છે, સંખ્યા પછી જે નામ આવે એ નામનો ઉલ્લેખ આપણે હાઉ મેની પછી કરવાનો થાય. જુઓ, હાઉ મેની પછી જેની સંખ્યા જાણવાની હોય તે. અને એવી રીતે અહીંયા વાક્ય રચના આપેલી છે કે હાઉ મેની પ્લસ નામ, એટલે આ જે નામ છે જેની સંખ્યા જાણવાની છે એ અહીંયા આવે. હાઉ મેની પછી સહાયકારક ક્રિયાપદ આવે, પછી કર્તા અને પછી ક્રિયાપદ. એની વાક્ય રચના છે. અને જો કર્તાના સ્થાને હોય તો કર્તાના સ્થાને તો હાઉ મેની પ્લસ નામ પ્લસ ક્રિયાપદ, પછી જે આવતું હોય તે વાક્યની અંદર. એટલે એની જે વાક્ય રચના છે એટલે એમાં કઈ ફેરફાર થતો નથી, માત્ર કર્તાને હટાવીને એ જગ્યાએ તમારે હાઉ મેની પ્લસ નામ લખવાનું હોય. તો અહીંયા આ વાક્ય રચનાને આધારે જો અહીંયા પ્રથમ વાક્ય આપેલું છે, પરીક્ષામાં એકદમ સામાન્ય છે, બહુ મજા આવી જાય એવું છે. તો જો અહીંયા આ 40 આ સંખ્યા છે 40. હવે સંખ્યા 40 શાની છે? તો આપણને જવાબ મળે કે ભાઈ આ રહ્યું સ્ટુડન્ટ. હવે જે સ્ટુડન્ટ એટલે સંખ્યાની પાછળ જે નામ હોય, સંખ્યા જેની હોય એ નામને તમારે હાઉ મેની પછી લખવાનું હોય. તો આપણે લખીએ કે હાઉ મેની સ્ટુડન્ટ્સ. હવે કરતા લખતા પહેલા તમારે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે. આર, પછી ધેર ઇન ધ ક્લાસ. ક્વેશ્ચન માર્ક. પરીક્ષામાં તમને હાઉ મેની સ્ટુડન્ટ્સ આપેલું હોય, પણ પરીક્ષામાં તમને મિસ્ટેક કરવા માટે હાઉ મેની પછી આર ધેર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ એવું પણ લખેલું હોય, હાઉ મેની સ્ટુડન્ટ્સ ધેર આર ઇન ધ ક્લાસ એવું પણ લખેલું હોય. એટલે આપણે સમજી વિચારીને એ જે જવાબ છે એને સિલેક્ટ કરવાનો અને હાઉ મેની પછી જ નામ આવવું જોઈએ. હવે બીજા એક્ઝામ્પલની અંદર તમે જુઓ કે સંખ્યા કઈ છે? આ 9.
9 સંખ્યા છે. હવે એ 9 છે શું? તો એની પાછળ જ નામ છે કે ભાઈ એપલ્સ. 9 એપલ્સ છે. તો એ એપલ્સ જે છે એનો ઉપયોગ આપણે હાઉ મેની પછી કરીશું. તો અહીંયા હાઉ મેની એપલ્સ. હવે આ લખ્યા પછી આપણે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું આવે. એટલે વાક્યમાં જે સહાયકારક ક્રિયાપદ હોય, જનરલી કેટલા 20 સહાયકારક ક્રિયાપદો છે. 20 એમાં 17 વિઝિબલ છે અને 3 ઇનવિઝિબલ છે. ઇનવિઝિબલ જે છે ડુ, ડઝ અને ડીડ. હું એને ગોસ્ટ, ભૂત કહું છું કે એ ભૂત ક્રિયાપદની અંદર હોય એને આપણે ભગાડવાનું છે ને બહાર કાઢવાનું છે. તો આ જે ક્રિયાપદ છે એની અંદર કયું ભૂત રહેલું છે? તો ડીડ નામનું. તો અહીંયા લખીશું ડીડ, પછી લખીશું કર્તા ઉષા, અને પછી મૂળ ક્રિયાપદ બાય, ફ્રોમ ધ માર્કેટ. ક્વેશ્ચન માર્ક. એટલે જ્યારે પણ અહીં ભૂતકાળનું ક્રિયાપદ હોય એટલે સમજી લેવાનું કે એની અંદર ડીડ નામનું ભૂત બેઠેલું છે. એ ભૂતને બહાર લાવવાનું. એ ભૂતને બહાર લાવીશું એટલે આપણી એની પાસે સહાયકારક ક્રિયાપદ. જ્યારે એ બહાર નીકળશે ત્યારે માત્ર મૂળ ક્રિયાપદ એની પાસે રહેશે. એટલે આવી રીતે મૂળ ક્રિયાપદ. એટલે પરીક્ષામાં તમને ડીડ મૂક્યું હોય અને અહીંયા બોટનું બોટ જ રાખ્યું હોય, જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદ હોય ભૂતકાળનું કોઈ પણ ક્રિયાપદ, એને V2 કહીએ છીએ. આ V2 ઇઝ મેડ ઓફ ડીડ પ્લસ V1. આ V2 શાનું બનેલું છે કે ડીડ પ્લસ V1 નું. એટલે કોઈ પણ V2 છે એની અંદર ડીડ છે જ. તો એ ડીડને જ્યારે આપણે બહાર કાઢી લઈશું ત્યારે માત્ર શું રહેશે? V1. એટલે આપણે અહીંયા લખ્યું V1. એટલે જ્યારે પણ સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ આવે ત્યારે સમજી લેવાનું એની સાથેનું ક્રિયાપદ મૂળરૂપ હોય. હવે એક્ઝામ્પલ જોઈશું. He wears 3 sweaters to protect himself. તો તમે જો સંખ્યા કઈ છે? 3. આ 3 છે શું? તો સ્વેટર્સ છે. તો આપણને નામ મળ્યું આ સ્વેટર. તો જે સંખ્યા પછી નામ આપેલું હોય એ હંમેશા તમારે હાઉ મેની પછી લખવાનું. તો લખ્યું હાઉ મેની સ્વેટર્સ. હવે સહાયકારક ક્રિયાપદ આવશે એટલે આપણે ક્રિયાપદને પકડવાનું. જો આ ક્રિયાપદ છે વર્તમાનકાળનું, એટલે જ્યારે વર્તમાનકાળનું સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ હોય એટલે એની અંદર 2 ભૂત છે. 2 ભૂત કયા? ડુ અને ડઝ. જો પ્રત્યય લાગેલો હતો ડઝ, ના લાગેલો હતો ડુ. એટલે અહીંયા એસ પ્રત્યય લાગ્યો છે એટલે ડઝ નામનું ભૂત બેઠેલું છે. ડઝ કાઢ્યું. પછી લખ્યું હી. એટલે જ્યારે ભૂત તમે ભગાવો એટલે માત્ર V1 રહેશે. એટલે વેર ટુ પ્રોટેક્ટ હિમસેલ્ફ ક્વેશ્ચન માર્ક. એટલે જ્યારે સાદો વર્તમાનકાળ હશે ત્યારે એની અંદર ડુ કે ડઝ નામના ભૂત બેઠેલા હશે. એ ભૂતને બહાર કાઢવાના. કયું ભૂત છે? ડુ કે ડઝ? જો પ્રત્યય હશે તો ડઝ, નહીતર ડુ. એને તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે લખવાનું. 4 નંબર એક્ઝામ્પલ છે. 35 બેંગલ્સ ચેન્જ હર લુક. સંખ્યા કઈ છે? તો 35. તો 35 છે શું? બેંગલ્સ. તો આ નામ છે બેંગલ્સ. તો હાઉ મેની પછી આવશે. અને તમે જુઓ કર્તાના સ્થાને છે. કર્તા ક્રિયાપદ કર્મ. તો એની વાક્ય રચનામાં કોઈ ફરક પડશે નહીં. એટલે અહીંયા 35 ની જગ્યાએ લખ્યું હાઉ મેની. પછી નામ આવ્યું બેંગલ્સ. પછી ચેન્જ હર લુક ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર તમારે ધ્યાન રાખવાનું, જ્યાં પણ સંખ્યાની નીચે લીટી દોરેલી હોય
તો એ સંખ્યાની નીચે લીટી દોરેલી હોય તો હાઉ મેની થી પ્રશ્ન બનાવીશું. પણ જે સંખ્યાની નીચે લીટી દોરેલી છે એની પાછળ એ સંખ્યા શાની છે એ જે નામ આપેલું છે એ નામ હંમેશા હાઉ મેની પછી આવે. જો હાઉ મેની પછી નામ નથી તો મતલબ કે એ પ્રશ્ન ખોટો છે, એટલે આપણે સિલેક્ટ કરવાનો નહીં. તો આવી રીતે ધ્યાન રાખવાનું કે હાઉ મેની થી પ્રશ્ન કેવી રીતે બનાવવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં તમને ખબર પડી ગઈ હશે. તો પરીક્ષામાં તમે આવી રીતે ધ્યાન રાખજો જેથી કરીને તમે સાચો જવાબ પસંદ કરી શકો. હવે આપણે બીજા આના પછીના વિડીયોમાં મળીશું એક નવા WH ક્વેશ્ચન સાથે.